આવી ગઈ તું તારી બેનપણીને મળીને? હા મળી આવી જો ને. કેમ તું ઉદાસ લાગે છો એટલી બધી? મમ્મી હું તને એક સવાલ પૂછું? મેં ત્યાં જઈને જોયું કે મારી બેનપણી છે ને એની રસોઈ શાક ને રોટલી અલગ બનાવતી હતી અને એના સાસુ હતી એની પોતાની રસોઈ છે ને અલગ બનાવતા હતા. કેમ એવું? મેં ઘણી જગ્યાએ જોયું છે કે વહુ અને સાસુ પોતપોતાનું જમવાનું છે ને અલગ બનાવતા હોય છે. હું વહુ એના સાસુને છે ને 2 ટાઈમનું જમવાનું ન બનાવી દે? એ 2 ટાઈમ રસોઈ કરીને તો એ ખવડાવી શકે છે પણ પોતાની નિંદા નથી સાંભળી શકતી. એટલે એને હાહુને છે ને 2 ટાઈમ રાંધીને ખવડાવી તે દે રસોઈ કરીને, પણ બધાના મોઢે છે ને એની નિંદા કરે ને એ એનાથી ન સહન થાય. આવું છે ને બધાના મોઢે એમ કે આ નથી કામ કરતી ને આવું નથી કરતી ને આવું રાંધે છે ને આમ કરે છે ને તેમ કરે છે. એટલે હવે છે ને વહુથી એ સહન નથી થતું એટલે વહુ એમ કહી દેશે કે હવે તમારી હાથે બધું કરીને ખાઓ. જો હાહુ છે ને કોઈની દીકરીને વહુ તરીકે લાવ્યા છે ને એને દીકરીની જેમ રાખે ને તો વહુએ તે છે ને એની માં હાહુને છે ને માની જેમ રાખે. દુનિયાની છે ને આ જ રીત છે, તમે જેવું આપશો ને એવું જ તમને મળશે.